આકાશવાણી ભુજ સમાચાર કલ્પના શાહ વાંચે છે. નમસ્કાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આગામી 10 થી 12 જાન્યુઆરી રાજ્યના પ્રવાસે આવશે. તેઓ આ રવિવારે પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરમાં દર્શન કરશે તેમજ આવતીકાલથી 11 તારીખ સુધી યોજાનાર સોમનાથ સ્વાભિમાન પર્વમાં ઉપસ્થિત રહેશે. પ્રધાનમંત્રીના કાર્યક્રમ અંગે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી જીતુ વાઘાણીએ કહ્યું, શ્રી મોદીના વડપણ હેઠળ શૌર્ય યાત્રા બાદ જંગી જનસભા પણ યોજાશે. પર્વ માટે 4 જિલ્લામાંથી વિશેષ ટ્રેનમાં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ સોમનાથ આવશે. ગયા નાણાકીય વર્ષ દરમિયાન 6.5%ના વિકાસ દરની સરખામણીમાં 2025-26માં વાસ્તવિક કુલ ઘરેલું ઉત્પાદન જીડીપી 7.4% વધવાનો અંદાજ છે. ચાલુ નાણાકીય વર્ષ માટે જીડીપીના પ્રથમ આગોતરા અંદાજ મુજબ 2024-25 માટે જીડીપીના 187 લાખ કરોડ રૂપિયાથી વધુના કામચલાઉ અંદાજની સામે ચાલુ નાણાકીય વર્ષમાં વાસ્તવિક જીડીપી 201 લાખ કરોડ રૂપિયાથી વધુના સ્તર સુધી પહોંચવાનો અંદાજ છે. આંકડા અને કાર્યક્રમ અમલીકરણ મંત્રાલય અનુસાર અંદાજિત વાસ્તવિક વૃદ્ધિમાં સેવા ક્ષેત્રની ઝડપી વૃદ્ધિ મુખ્ય ચાલક બળ હોવાનું જણાવાયું છે. દર વર્ષની જેમ આ વર્ષે પણ ઉત્તરાયણ પર્વ દરમિયાન ઘાયલ પક્ષીઓની સારવાર માટે તેમજ પક્ષીઓને બચાવવા માટે જનજાગૃતિ લાવવા કરુણા અભિયાનનું આયોજન વન વિભાગ, વિવિધ એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓના સહયોગથી કરવામાં આવ્યું છે. કરુણા અભિયાન એ 10મી જાન્યુઆરીથી 20 જાન્યુઆરી સુધી ચાલશે. જિલ્લામાં કરુણા અભિયાનની તૈયારીઓની સમીક્ષાને પગલે પૂર્વ કચ્છ વન વિભાગના નાયબ વન સંરક્ષક આયુષ વર્માની અધ્યક્ષતામાં ભુજ ખાતે બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. કરુણા અભિયાન દરમિયાન પક્ષીઓને સમયસર સારવાર આપીને જીવ બચાવવાને પ્રાથમિકતા સાથે જ જનજાગૃતિ માટેના વિશેષ પ્રયાસો વન વિભાગ દ્વારા કરવામાં આવશે તેમ તેમણે જણાવ્યું હતું. પ્રતિબંધિત ચાઇનીઝ દોરીનો ઉપયોગ નાગરિકોને નહીં કરવા શ્રી વર્માએ અપીલ કરી હતી. ઉલ્લેખનીય છે કે કરુણા અભિયાન અંતર્ગત આ વર્ષે 16થી વધારે બર્ડ કલેક્શન સેન્ટર ખોલવામાં આવશે. ઘાયલ પક્ષી વિશે નાગરિકો તરત જ સેન્ટ્રલ હેલ્પલાઇન નંબર 1926 ઉપર સંપર્ક કરી શકશે. આ સિવાય તાલુકા વાઇઝ હેલ્પલાઇન સેન્ટરને એક્ટિવ કરવામાં આવશે, જેની વિગતો નાગરિકો 8320002000 ઉપર કોલ કરીને મેળવી શકશે. વન વિભાગ, વેટરનરી ડોક્ટર્સ, એનજીઓ અને સેવાભાવી સંસ્થાઓ સાથે મળીને 500 થી વધારે લોકોની ટીમ કરુણા અભિયાન અંતર્ગત પક્ષીઓનો જીવ બચાવશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં સંસદના બંને ગૃહોમાં મંજૂર કરાયેલ વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણ વીબીજી રામજી અધિનિયમ 2025 દ્વારા દેશના ગ્રામીણ વિસ્તારોનો ઢાંચો મજબૂત બનશે અને ગ્રામીણ અર્થવ્યવસ્થા મજબૂત બનવાથી ગ્રામ્ય જીવન સમૃદ્ધ બનશે તેવું ભાજપ કાર્યાલય કમલમ ખાતે બોલાવાયેલી પત્રકાર પરિષદને સંબોધતા જણાવાયું હતું. કચ્છ જિલ્લા ભાજપ અધ્યક્ષ દેવજીભાઈ વરચંદે જણાવ્યું હતું કે આ અધિનિયમ ગ્રામીણ વિસ્તારોના વિકાસની દ્રષ્ટિએ એક ક્રાંતિકારી પગલું છે, જે વિકસિત ભારતના નિર્માણમાં વિકસિત ગામડાની એક નવી રૂપરેખા રજૂ કરશે. આ પ્રસંગે સાંસદ વિનોદ ચાવડાએ જણાવ્યું હતું કે આ અધિનિયમમાં અનેક મહત્વપૂર્ણ જોગવાઈઓ કરવામાં આવી છે, જેમાં અત્યાર સુધી મનરેગા હેઠળ 100 દિવસનું કામ મળતું હતું, પરંતુ આ નવા અધિનિયમથી હવે 125 દિવસના રોજગારની ગેરંટી મળશે. નખત્રાણાને નગરપાલિકાનો દરજ્જો મળ્યા બાદ આગામી સમયમાં પ્રથમ ચૂંટણી યોજાનાર છે. ત્યારે નખત્રાણા નગરપાલિકાની ચૂંટણી અનુસંધાને રાજ્ય ચૂંટણી આયોગના આદેશ અંતર્ગત 7 વોર્ડની 28 બેઠક માટેનું સીમાંકન જાહેર કરાયું છે, જે મુજબ 28માંથી 50% બેઠક મહિલા માટે અનામત રખાઈ છે. વર્ષ 2011ની વસ્તી ગણતરી મુજબ કુલ વસ્તી 25,668 છે, જેમાં સરેરાશ 3,637ની વસ્તી દીઠ એક વોર્ડની ક્ષમતાથી 7 વોર્ડ અને 28 બેઠકના સીમાંકન નક્કી કરાયા છે. જિલ્લા રોજગાર કચેરી દ્વારા જિલ્લા મથક ભુજની લાલન કોલેજમાં ક્લસ્ટર કક્ષાનો ભરતી મેળો યોજાયો હતો. આ ભરતી મેળામાં 38 જેટલી અલગ અલગ કંપનીઓના પ્રતિનિધિઓ ઉપસ્થિત રહ્યા હતા, જ્યારે 924 જેટલા યુવાનોએ નોંધણી કરાવી હતી, જેમાંથી 618 યુવકોને નોકરી મળી હતી. ભારતની 19 વર્ષની નીચેની વયના યુવા ખેલાડીઓની ટીમે દક્ષિણ આફ્રિકાની યુવા ટીમને ત્રીજી વન ડે મેચમાં 233 રને હરાવી 3 વન ડે મેચ જીતી લીધી છે. દક્ષિણ આફ્રિકામાં રમાયેલ મેચમાં ભારતની યુવા ટીમે નિર્ધારિત 50 ઓવરમાં 7 વિકેટના ભોગે 394 રન કર્યા હતા. જવાબમાં દક્ષિણ આફ્રિકાની ટીમ 160 રનમાં આઉટ થઈ ગઈ હતી. અને આ સાથે આ સમાચાર બુલેટિન પૂરું થયું. નમસ્કાર.